સંસારમાં આપણે કેટલા ઝેર પીવા પડે તમને ખબર છે? ઝેરથી મરી જવું બહુ સહેલું છે, પણ ઝેરથી જીવતું રહેવું બહુ અઘરું છે. આપણા ઋષિઓ એટલા બધા હોશિયાર છે, મને બધી વાત યાદ આવે છે એટલે કહેવાનું મન થાય, કારણ કે મારે જોવાનું છે ને હમણાં પૂરું થઈ ગયું. મારા દાદાની વાત પણ આ મને બહુ યાદ આવી ગઈ. માણસને જ્યારે અહંકાર থাকে ને ત્યારે બધા જ પ્રોબ્લેમ ચાલુ થાય. આપણા દેશની વાત છે. દેશમાં છોકરો નાનો હોય ને એટલે પૂછે છોકરો કેટલા ને, એટલે એના મમ્મી પપ્પા કે 10 વર્ષનો થયો, 12 વર્ષનો થયો, 15 વર્ષનો થયો, 16 વર્ષનો થયો, 17 વર્ષનો થયો, 18 વર્ષનો થયો. 18 વર્ષનો થાય ને પછી હવે હું ગણીશો, તમારે નહીં ગણવાનું. 19 એટલે હું ગણીશ. હું ગણીશ. ગુજરાતી આંકડા મજાના છે. હું ગણીશ એટલે 19. અને જેવું હું શરૂ થાય ને એટલે તરત આંકડો આવે 20. 20 એટલે છે. अहंकार जब प्रकट होता है तब 20, और संसार में जब प्रवेश होता है अहंकार जब टकराता है तब जहर पीने का समय आ ही जाता है. 20 जो सारा रही ने बधाने हारे राखी जेल पीता थई जाओ 21 एक वखत 22 સંભળાય છે તમને બધા? સમજાય? 23 24 25 આમ કરતા કરતા જો તું જેમ પીશ ને તો મારા બાપ તરીશ, સંસારમાં તરી જા. પણ એ ભાઈ તું તરી જા, પણ જો તું એકનો હાથ પકડી કોકને તારીશ ને 31 એકને તારીશ, 32 બેને તારીશ. આમનું જો તું જગતને હારે રાખી બધાને તારતો થાય ને તો 40 તું જગતમાં 40 જોવાનું. ચાલી કોક જ ચાલે. નથી કહેતા રૂપિયાની નોટ બંધ થઈ ગઈ, હાલતી નથી હાલતી. એમ ઘણા માણસ નથી બજારમાં હાલતા, કારણ કે એને કોઈ તારતા નથી આવડતું. 31 એકને તારે, 2 ને તારે, 3 ને તારે, બધાને લઈને તારે તો તું પ્રવીણભાઈ હું 40. અને જો દુનિયામાં તું બધાને લઈને 40 ને તો દુનિયા એટલી બધી નગોડી નથી. પછી સ્ટેજ ઉપર તારું સન્માન કરી તારી માટે તાળી પાડશે. 41 42 43. દુનિયા તાળીઓથી તને વધાવશે યાર. આજે મને કહેવાય જો મારો હનુમાન એકને નહીં બધી દુનિયાને તારે, એટલે એની માટે તાળીઓ પડે. એને ખાલી વિભીષણ જ થયું, એના ખાલી સુગ્રીવને જ થયું. પૂછો રામને. સમગ્ર બંદરો કો તારને વાલા મેરા હનુમાન है. સમગ્ર બંદરો દાદાની વાત
આખી ન્યારી છે, બહુ સાગર પાર ઉતારી નાખ્યા. બાપુ એવો છે. હાથ જેનો પકડે ને કોઈના બાપની તાકાત નથી કે એનો વાળ કોઈ વાર કોઈની તાકાત નથી. રામ પ્રતિજ્ઞા કરે કેવળ દેશનો સુકંદ રાજા. તમને બધા ચરિત્ર કદાચ ખબર છે. નારદજીએ એવું લખાણ કર્યું, સુકંદ મેરુ પર્વત ઉપર સંતોની મીટિંગ સભા હતી, સત્સંગ હતો, પગે લાગવા જતો હતો, બધાની પૂજા કરવા જતો. એટલે નારદજી કહે અહીંયા પગે લાગ્યો, દંડ કર્યા. ચલો बोलो महाराज, बोलो कहाँ जा रहे? सत्संग में जा रहे. क्यों जा रहे? मैं सत्संग में साधु की पूजा करूंगा, दंडवत की मदद करूंगा, सत्संग सुनूंगा. तो एक बात मानेगा, अरे आपकी बात तो मानेंगे ही मानेंगे, क्यों नहीं मानेंगे? तो कि हाँ पर બધા પગે લાગે છે, પણ વિશ્વામિત્ર પગે નહીં લાગતો. કેમ? હું કહું अरे પણ वो भी संत, अरे संत का वो भी तेरे जैसा राजा ही तो था, उनको पगे मत लगता अंदर. हाँ तो हारू गयो संतोनी सभा, बधाने पगे लग्यो, विश्वामित्रનો પગે લાગ્યો ના. એ તો બાપો કેવો ખાટો, વિશ્વામિત્ર ક્ષત્રિય અને ક્રોધ ચડો, અપમાન કરતા है. મેં એવું क्या બપોરનું ટાણું હતું, 2-3 વાગ્યાનું. દોડતા દોડતા અયોધ્યા ધુઆ ક્રોધિત થતા થતા લક્ષ્મણજી દ્વારે ઉપર पगे लगे, गुरुजी गुरुजी. क्या गुरुजी? मुझे राम को मिलना है. अरे पर वो अभी सो रहे हैं. कि जिनके दरबार में राजा सोता है ना, इनके दरबार में साधु की अविद्या ही होती है, मान होता है, ऐसा ही होता है. जगह मुझे अभी मिलना है. भगवान जगी गया, गुरु आया से पगे लगे, सीधा वंदन किया. बोलो बोलो. अरे क्या गुरु गुरु बोलते हैं? तेरे राज्य में ऐसा नहीं, साधु के अपमान होता है, साधु का तिरस्कार होता है. भगवान ने कहा कि किसने तिरस्कार किया? अरे वो सुगंध है. ऐसा किया. અને રામ ભગવાને ગુરુનો પગ પકડી પ્રતિજ્ઞા की कि हे गुरुदेव, जो शिष्य आपके चरण में नहीं झुका वो कल सुबह तक इनके धड़ पर नहीं रहेगा, मैं काट डालूंगा. रामे प्रतिज्ञा કરી. એ સંભળાય છે ને? અને સુગંધને ખબર પડી, બધા જય સ્વામિનારાયણ મોંચ્યા કરી ગયા, પરસો ઓળવા માંડ્યો અને સુગંધ દોડા દોડ નારદજી ગોતે, પણ નારદજી મળે. નારદજી 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 પર્વત પર રાડે રાડ્યું નાખે. નારદજી નારદજી એમાં નારદજી શ્રીમદ નારાયણ નારાયણ કરતા પગે લાગ્યો, ડબલ ગયા. મહારાજ મહારાજ ગજબ હો ગયા, ગજબ હો ગયા, ગજબ હો ગયા. क्या हुआ? राम ने प्रतिज्ञा क्यों? तो राम ने कहा था ना कि विश्वामित्र को वंदन मत करना. हाँ तो राम ने प्रतिज्ञा कर ली, सुबह तक मुझे मार देंगे. अरे जी मरना तो है ही ना, जन्म मरण तो चलते ही रहते हैं, इसमें क्या है? अरे मुझे नहीं मरना, अभी मैं छोटा हूँ. तो इस दुनिया में मरना भी कौन चाहता है, लेकिन मरना तो पड़ता ही है ना यार. नारद मत, अरे महाराज कुछ करो, आपने कहा तो मैंने मान लिया. नारद जी के कि आमा उगरવાનો કોઈ રસ્તો છે નહીં. તો એક ઉપાય છે. તો કે શું? સામે કાંચનગીરી પર્વત ઉપર અંજની તપ કરે છે. ગુફાની બહાર જઈને રડવા માંડે, ત્રાહીમામ કર. जो अंजनी मैया, हाँ बोलो, जो अंजनी मैया तुझे अभय दे दे तो काल की भी ताकत नहीं है कि तुझे कोई मार सकेगा. અને શું કર? મોત માથે હોય રડે કેવો? રાડે રાડું નાખે રડવા. માતાજી ધ્યાનમાં જાગી ગયા, સીધા આવ્યા, પગ પકડી લીધા, આંસુડાથી પગ ધોઈ નાખ્યા, માથે 2 હાથ મૂક્યા. बोलो मुझे अभी चाहिए. क्या है? किसी ने प्रतिज्ञा कर ली है, कल सुबह तक मेरा मस्तक तड़ से अलग कर देगा.
अंजनी ने कहा कि जा, मैं तुझे अभय देती हूँ, कुछ नहीं होगा। पूछो नहीं कोने प्रतिज्ञा करी। हनुमान जी नो रोज नियम शुक्र ने कीधुं अंदर हंताई जा। मां दरवाजे बैठी, हनुमान जी आया, सीधा दंडवत कर्या, थोड़ું મોટું ઢીલું હતું એટલે હનુમાનજી બોલ્યું, मां क्यों, कुछ है, परेशान है? लेकिन मैंने एक को अभय दिया कि हूँ એને કોઈ કે મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે, મેં અભય દીધું, હવે તારા માથે જવાબદારી છે। એટલે હનુમાનજી અંજનીના પગ પકડીને એવી પ્રતિજ્ઞા કરી कि माँ जा मैं वचन देता हूँ कि उनको कुछ नहीं होगा। तो भगत ने भगवान टकरावाना है, પછી એને બોલાય તો કરે કે કોણ છે, કોને પ્રતિજ્ઞા કરી? શુકરને બોલાયો, પગે લાગ્યો, દંડવત કર્યા, મહારાજ મહારાજ મારી રક્ષા કરો, રક્ષા કરો। એટલે કોને પ્રતિજ્ઞા કરી છે તને માથું ઉતારી નાખવાનું? કે અયોધ્યાના મહારાજા સમ્રાટ ભગવાન રામને પ્રતિજ્ઞા કરી। આમ જબ કીધું હનુમાનજી કે હું બોલે છે, આમ નામ હું બોલે કે રામે પ્રતિજ્ઞા કરી તને મારી નાખવા। माने के वो मम्मी पहले पूछे तो क्यों ना करे? लते कीधुं नहीं तो के कहूं तो તમે મને અભય નો આપો, હવે મને બીક નથી। जिनका हाथ बजरंग बली पकड़ लेता है ना, उनका कुछ नहीं होता। પછી આખી વાત સાંભળી હનુમાનજી, કઈ વાંધો નહીં, ચાલ મારી સાથે। જંગલમાં લઈ ગયા અને કીધું રામ 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 અખંડ જપ કર કે છે। राम रक्षा कवच स्तोत्र है, राम से बड़ा कोई रक्षा कवच नहीं है। प्रतिज्ञा करी भगवान राम राम राम। हनुमान जी ने करता श्री राम जय राम जंगल में भगवान ने सैन्य तैयार करूँ शुकर राज्य ऊपर। शुकर तो नहीं है, कहाँ गया? तो बंदर लेकर चला गया है, एक बंदर आया था। लक्ष्मण जी राम ने पूछा, प्रभु हनुमान जी क्या है? देखो मुझे तो पता नहीं है, खोजो। देखिए इस दुनिया में हनुमान का पता आपको रहता है और आपका पता हनुमान के पास होता है। जंगल में ज्ञान श्री राम ने धुन सांभळी, पर भगवान रघुनाथ जी ज्ञान अमोघ बाण जोया, पर राम ना मंत्र रूपी स्पर्श न थाय। અને હનુમાનજી મહારાજે ઓલા સુગંધને પૂંછડામાં લપેટી દીધો, પૂંછડામાં। અને હનુમાનજી કે એક સેકન્ડ જો ભૂલ્યો તો મરી જવાનો છો। રામ નામ ભૂલતો નહીં કે તું જેવો વિચાર। અને એમ નામ કરતા 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 એમ કહેવાય છે કે લક્ષ્મણજીએ હનુમાનજીનું ધ્યાન ચૂકાવી અને જે પાન માર્યું लक्ष्मण जी की छाती में देने की जय श्री राम करी। राम भगवान मूर्छित थी गया, वाग्यू बोला ने मूर्छित राम था। समझे? बाण हनुमान ने मार्યું અને મૂર્છા રામ ને આવી। અહીંયા રામ બેઠો છે। लक्ष्मण जी જોઈ રહ્યા હતા આ હું બધું ચમત્કાર। ભગવાન ને મૂર્છામાંથી જાગૃત કર્યા, પર હનુમાનજી ને લોહી જાગી પાક્યું। ભગવાન ગયા, હનુમાનજી તો ધ્યાનમાં શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। ભગવાન બાજુમાં બેસી ગયા, આંખ બંધ કરી હનુમાનજીના શરીરે આમ હાથ ફેરવે, વારે વારે આમ કરીને હાથ ફેરવે। ભગવાન હનુમાન 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 હનુમાન। ભગવાનની આંખ બંધ, હનુમાન જોઈ રહ્યા છે કે લાગ મળે ને એટલે ભગવાન માથે હાથ મૂકે, આમ ઘડી મૂકે, ઘડી માથે મૂકે, એનો એટલે શુકરને પકડી આગળ મૂકી દીધો। ભગવાને આમ કરીને હાથ મૂક્યો ને એટલે ભગવાન હાથ પકડી લીધો। પ્રભુ આંખ ઉગાડો। હા શુકર तू लेकिन प्रभु आपने अभय हाथ इनके सर पर लगा रखा है, अब ये सर उतरेगा नहीं।
વશિષ્ઠ વિશ્વામિત્ર બધા આવ્યા. આમ એટલે હનુમાનજી કીધું જા દોડ વિશ્વામિત્રના પગમાં પડી જા ભાઈ માથી નીકળે. એટલે સીધા ધૂળમાં ડૂબવું થયું ધૂળમાં. એટલે વિશ્વામિત્ર કીધું રામ તો કે क्या है? अब इनको माफ कर दो, इसका सर झुका नहीं था, ये तो पूरा झुक गया. साधु तो माफ करता है. आ राम प्रतिज्ञा करे पर हनुमान जो हो गए आपी दे ने तो एनो जीव बची जाए. आ दादा છે યાર, દાદા છે. એને કેટલાને બચાવ્યા, કેટલાને બચાવ્યા. પેલા ભક્તો ખાડા ઉભર થઈ ગયો. નક્કી જ નહીં. કેટલું સરસ મજાનું જામવંત ભવન દેવના દેખા જાય કહું બલ બુદ્ધિ વિશેષા સુરસા નામ અહીં કે માતા એક જે વિઘ્ન આવે છે એલા પ્રલોભન આવે છે, પછી સત્વગુણી માયા આવે છે, પછી રજોગુણી તમોગુણી માયા આવે છે, પછી રજોગુણી માયા આવે છે. આ સુરસા અને સુરસા પછી સિંહિકા અને સિંહિકા પછી લંકિની. આ બધા જ પ્રલોભનો ભક્તિના માર્ગમાં આવે છે. હનુમાનજી મહારાજ સીધા સીતાજી સુધી પહોંચી જાય છે. આ બધી જ કથા અદભુત છે. ખૂબ આનંદ આવ્યો. આ લોકો સુંદરકાંડના પાઠ દર શનિવારે કરે છે. આ કંઈ નાનું કામ નથી હો. પોતાનો ધંધો નોકરી છોડી આ રાજેશભાઈનું આખું મંડળ છે, સુંદરકાંડ મંડળ. મેં હમણાં પૂછ્યું, મેં કીધું દરેક શનિવાર, મને કે આખા વર્ષના શનિવાર બુક થઈ ગયા છે. આખા વર્ષના શનિવાર ખાલી સ્વામિનારાયણ કરવાથી ભગવાન રાજી નહીં થાય. જેટલા સ્વામિનારાયણ આવ્યા બધાને બહુ સાંભળજો. એ ઘરનું કામકાજ મૂકી અને ભગવાનનું કામ કરશો ને તો ભગવાન રાજી. काम करना पड़ेगा. सिर्फ नाम नहीं, राम का काम भी करना पड़ेगा, तब भगवान प्रसन्न होते हैं. भगवान ऐसे प्रसन्न नहीं होते. एक મને આપણે એટલું વિચારો કે પાઉન્ડ માટે આટલી મહેનત કરવી પડે છે. સમજાય? પાઉન્ડ માટે આટલી મહેનત કરવી પડે છે તો પરમાત્મા માટે એમના મફત પડી જાય. હાલે હું નીકળ્યા છો યાર. પરમાત્મા મફત મળી જાય, મફત મળી જાય. એ શબરીને પૂછો, એ નરસિંહને પૂછો, એ મીરાને પૂછો, એ ગોપાળાંચો મુક્તાંચો દાદા ખચ્ચરને પૂછો, એમને મળી જાય. આપણે એમને જોતો જ ભગવાન. એટલે હું ભગવાન કે રસ્તામાં પડ્યો છે, કઈ કરવું જ નથી. ઘણા અમારે આવે સ્વામી આશીર્વાદ આપે. હું કે ચમત્કાર થઈ જાય? આશીર્વાદ એમ ન મળે. આશીર્વાદ કઈક કર્યું હોય તો મળે. ઘણા અમારી આગળ આવે સ્વામી આમ જાણે હું ઓલું મદારીનો જાદુગર, જાણે આમ કરું બધું થઈ જાય. અને હું માથે હાથ મૂકું તો બધું સારું થઈ જતું હોય ને તો હાથ કાપીને લઈ જાય એમ છે આ દુનિયા. હાથ કાપીને લઈ જાય કે સ્વામી તમારા કામ નો નહીં, અમારે બહુ કામ ન થાય. એટલે મફતમાં કાંઈ નથી મળતું. રામને પણ મફતમાં સીતા નથી મળ્યા. ધનુષ ઉપાડવું પડ્યું છે ત્યારે સીતા મળ્યા છે યાર. અને પછી સેતુ બાંધીને લંકામાં જવું પડ્યું. કેટલા દિવસ યુદ્ધ કરવું પડ્યું, પરસેવો પાડવો પડ્યો, લોહી પાડવું પડ્યું, ત્યારે જાનકી રૂપી ભક્તિ પ્રાપ્ત થઈ. મુક્ત ને કુછ ભી નહીં મિલતા. એટલા માટે ભગવાનનું કામ કરજો, ભગવાનનું નામ લેજો, ભગવાનનું સેવા કરજો. મેં ગઈકાલે કીધું તો ને, અહીંયા ભેગું કરવા કરતા ત્યાં થોડું ભેગું કરજો. બહુ પૈસા ભેગા કર્યા છે તો કામ નહીં લાગે, અહીંયા નહીં લાગે. હા, મરી જાવ એટલે તરત છોકરા લઈ જાય ને પાક 2-3 પાક પાડી દે. હજી તમે ઓલા પેટીમાં આવશો ને ત્યાં પાક પડી જાય. એટલે
હાથે એટલું સાથે એટલે ભજન કરવાનું. આ લોકોના મંડળને હું કોટી કોટી વંદન કરું છું. ધન્યવાદ. સુંદરકાંડનો પાઠ 3 કલાક થાય. ગમે ત્યારે બોલાવે તો પોતાની ગાડી, પોતાનું માયર, પોતાના તબલા અને પોતાની ટીમ લઈને પાઠ કરવા જાય છે. જે પાઠમાં જાય, કેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા જાય દર શનિવારે. એ ભગવાન એમ રાજી નથી થતો મારા બાપ. સુંદરકાંડ પાઠ કર્યા ને એનો આ ફળ છે ભગવાનની કથા. આમ જો આટલા બધા લોકો રાજી થયા. રાજેશભાઈ આમ તમે જુઓ, આનંદ આવ્યો આપણને બધા. દાદાને પ્રાર્થના કરું આજે પૂર્ણાહુતિ છે. તમને આમાં જે કંઈ સારું લાગ્યું હોય, કથા ભજન, એ આમાં કંઈ નથી. મારા સદગુરુ અથાણાવાળા સ્વામી એના ભજનનો પ્રતાપ ને આશીર્વાદ. બહુ બડે સંત, બહુ બડે. અમારા ગુરુ અખંડ ભજન કરતા. એવરી ડે 10 થી 11 કલાક ભગવાનની મૂર્તિની સામે બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા. 86 વર્ષની ઉંમરે 5 આરતી વડતાલમાં થાય. એક પણ આરતી સાધુ કોઈ દર ચૂકતા નહીં. એક પણ આરતી. એનું શરીર દિવ્ય બની ગયું. શરીરમાંથી આપણને દુર્ગંધ આવે છે નો નાઈ તો. અમારા ગુરુ કોઈ દાડો આબુ ઓઢેલું નથી શરીરને, પણ એના શરીરમાંથી સુગંધ આવતી હતી. કોઈ દાડો દુર્ગંધ ન આવી. આ સાચું. એના આશીર્વાદથી આજે કાંઈ હું બોલું છું ને, હું નથી બોલતો, એનું ભજન બોલે. એટલે દાદાને આજે પ્રાર્થના કરું. સાળંગપુરમાં બેઠો છે ને, આ હસતો છે, જો અખંડ હસતો. ગોપાળન સ્વામીએ દ્રષ્ટિ કરી ત્યારે હસ્યા. અને પછી સ્વામી કીધું આમ નામ રહેજો. કે કેમ? કે મારી તમને વિનંતી છે, હું નામ તમારું કષ્ટભંજન રાખું છું. અને અહીંયા જે આવે ને એ તમારી જેમ હસતો હસતો અહીંથી પાછો જાઓ. ખૂબ અમને આનંદ આવ્યો. 3 દાડા આ 20 દિવસમાં મેં 3 કથા 3 દિવસની કરી. પહેલી લેસ્ટર, પછી અહીંયા બેંગલી અને આ ફ્રેન્ચલી. પણ 3 કથામાં ભક્તોએ પોતાનો સમય આપ્યો, પોતાનું યોગદાન આપ્યું. આ કંઈ પૈસા વગર તો થતું નથી. દયા સેવા કરી. જેના જેના ઘરે ગયા એને પ્રેમ બહુ આપ્યો. એટલે દાદાને પ્રાર્થના કરું છું આજે છેલ્લે દિવસે કે હે હનુમાન દાદા, અહીંયા આવ્યા જેટલા ભક્તો છે, જે તમારા છે, એને કાયમ તમારી જેમ હસતા રાખજો. હસતા મુझे द्वारे ओ पंखीरा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, मुझ द्वारे
યાદ તમારી અમને આવશે અંતર મારા સોનારે અંતર મારા સોના. આ જગતમાં બધું જ મળે છે પણ હાવ હાચું તમે જે નિસ્વાર્થ નિખાલસ અમને પ્રેમ આપ્યો છે ને એ ક્યાંય મળતું નથી બાપા. તમને એમ યાદ આવીએ કે ના આવીએ પણ અમને તમે ચોક્કસ યાદ આવીશું. હું અહીંથી જાશ ને એટલે સીધો દાદા પાસે જાશ અને એને કહીશ, દાદા તમારા બધા છોકરાઓએ તમને જય રામ કર્યા છે. હું દાદાને પ્રાર્થના કરીશ, દાદા એને બધાને મસ્ત રાખજો, ખુશ રાખજો, કાયમ હસતા રાખજો. એક વસ્તુ આપણે નક્કી કરવાનું, સુખી રહેવું છે તો ભગવાનની સાથે જોડાયેલા રહો, સુખી રહો.